દોસ્તો આજે હું લઈને આવી છું પનીર ચીઝ પરાઠા, જે બનાવવું ખૂબ જ ઇઝી છે. તો દોસ્તો કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પનીર ચીઝ પરાઠા. એમાં પણ પનીર અને ચીઝનું નામ આવે તો ખાવાની તો મજા જ કંઈક અલગ છે. તો દોસ્તો આપણે શરૂઆત કરીએ પનીર ચીઝ પરાઠા બનાવવાની રીત. એના પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સૌપ્રથમ આપણે લોટ બાંધી દઈશું. એના માટે મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. અને ધીમે ધીમે પાણી ઉમેરીને આપણે લોટ સરખી રીતે બાંધી દઈશું. લોટ ખૂબ ઢીલો પણ નથી બાંધવાનો અને કઠણ પણ નથી બાંધવાનો, સરસ પરફેક્ટ મીડિયમ બાંધવાનો છે. હવે લોટને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ કરવા દઈશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી દઈશું. સ્ટફિંગ માટે મેં 2 વાટકી છીણેલું પનીર લીધેલું છે અને હવે તેમાં આપણે એડ કરીશું મરીનો ભૂકો, ચમચીના 3જા ભાગનો, અને 1 ચમચી જેટલું ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણી સમારેલી લીલી કોથમીર, ચપટી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને 1 વાટકી જેટલું મેં ચીઝ લીધેલું છે. ચપટી જેટલો ગરમ મસાલો લઈશું. સ્ટફિંગને આ રીતે બધું પ્રોપર મિક્સ કરી દેવાનું છે, જેથી પનીર, ચીઝ અને બધા મસાલા સરખા મિક્સ થઈ જાય. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. મેં થોડી તીખાશ માટે મેં રેડ ચીલી પાવડર, જે ઓરેગાનોનો આવે છે, તે મેં એડ કરેલો છે. તો આ ઓપ્શનલ છે, તમારા ઘરે અવેલેબલ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તમે ના નાખો તો પણ ચાલશે. હવે સ્ટફિંગ આપણું પનીરનું રેડી થઈ ગયું છે. હવે આપણે પરાઠા તૈયાર કરીશું. હવે જે આપણે લોટ બાંધેલો હતો તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી દઈશું. દોસ્તો આ રેસીપીમાં મેં ડુંગળી અને લસણ ઉમેર્યું નથી, એટલે કે તમે જે લોકો જૈન લોકો છે એ લોકો તમે ટ્રાય કરી શકો છો આ પનીર ચીઝ પરાઠા, કેમ કે આ ડુંગળી અને લસણ વગરના છે. જૈન લોકો માટે આ બેસ્ટ રેસીપી છે. આ રીતે આપણે સ્ટફિંગ જે પનીરનું બનાવેલું છે તે એડ કરી દેવાનું છે. પેક સરખી રીતે કરવાનું છે ધ્યાન રાખીને, જેથી પરાઠા આપણે વણીએ ત્યારે તૂટી ના જાય. આ રીતે પેક કરી દઈશું. દોસ્તો પરાઠા ચેડવતી વખતે ધ્યાન રાખવાનું છે કે ગેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે અને બંને સાઈડ થોડું ગુલાબી થયા પછી આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીને બંને સાઈડ ચેડવી દઈશું. બંને સાઈડ તેલ એડ કર્યા પછી પણ થોડું ગુલાબી થઈ જશે. દેખો આ રીતે. તમે જોઈ શકો છો બંને સાઈડ ગુલાબી થઈ ગયું છે. તો આપણા પરાઠા તૈયાર છે. જોઈને દોસ્તો એકદમ ઇઝી રીત હતી. એમાં પણ જૈન લોકો માટે આ બેસ્ટ રેસીપી છે. આમાં ડુંગળી લસણ મેં એડ નથી કર્યું, એટલે તમે ઘરે જરૂર ટ્રાય કરો અને મારી રેસીપી મને કોમેન્ટમાં જણાવો કે કેવી લાગી છે તમને. અને દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ.